નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આપણે આજથી ધોરણ 11 કોમર્સમાં એક નવો વિષય અર્થશાસ્ત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને આજે આપણે ચેપ્ટર 1નો આ પહેલો વિડીયો જોવાનો છે. આજથી આપણે એક નવો વિષય અર્થશાસ્ત્ર, ઇકોનોમિકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આપણે અત્યાર સુધીમાં આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને નામાના મૂળ તત્વો, આ 3 વિષયનો આપણે અભ્યાસ કર્યો છે. હવે કોમર્સનો ચોથો વિષય અર્થશાસ્ત્ર. કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર એ થિયરિકલ વિષય છે, જ્યારે આંકડાશાસ્ત્ર અને નામાના મૂળ તત્વો એ દાખલા માટેના વિષય છે. પણ મેં કહ્યું તેમ કે થિયરી એટલે તમને બિલકુલ કંટાળો નહીં આવે, કારણ કે વાણિજ્ય વ્યવસ્થા હોય કે અર્થશાસ્ત્ર હોય, એ એક જીવંત વિષય છે. તમારી આસપાસ હાલ એ બધી પ્રવૃત્તિ ચાલી રહી છે. એટલે કોમર્સ એ કોઈ માત્ર પુસ્તકમાં કેદ કરેલું જ્ઞાન નથી, એ રોજ નવું ઉત્પન્ન થતું જ્ઞાન છે. રોજ માનવી નવી નવી પ્રવૃત્તિ કરે છે, એ બધી પ્રવૃત્તિ કોમર્સને ક્યાંક ને ક્યાંક સંકળી લે છે. તો અર્થશાસ્ત્રનું પહેલું પ્રકરણ છે, નામ જ છે વિષય પ્રવેશ. કારણ કે મેં પહેલાં પણ તમને કહ્યું હતું કે કોઈ પણ વસ્તુ નવી તમારે સમજવી હોય તો એની માહિતી, પ્રાથમિક માહિતી જે કહેવાય સમજણ, થિયરિકલ વિષય, એ તમારે માહિતી લેવી પડે. તો નામ જ છે વિષય પ્રવેશ, કે આ વિષયમાં તમને પ્રવેશ કરાવશે, તમને આ વિષય છે શું તમને સમજાવશે. તમને બીજા ચેપ્ટરથી આ વિષયમાં ખૂબ જ મજા આવશે, કારણ કે પહેલો વિષય હંમેશા ઓળખાણનો હોય. કોઈ પણ પિક્ચર શરૂ થાય તો સ્ટાર્ટિંગમાં બધું ઇન્ટ્રોડક્શન આવે કે આ આનો ભાઈ છે, આ આના પપ્પા છે, બધું બેકગ્રાઉન્ડ વાગતું હોય અને બધું બતાવે ધીરે ધીરે, અને પછી પિક્ચર સ્ટાર્ટ થાય એટલે સ્પીડ પકડે. તો આપણો કોમર્સમાં દરેક સબ્જેક્ટમાં પહેલું ચેપ્ટર એ માહિતી માટેનું જ હોય કે આ છે શું, અને પછી એ ફૂલ સ્પીડ પકડશે. જેમ કે એકાઉન્ટમાં તમને મજા આવી, સ્ટેટમાં મજા આવી, એમ હવે તમને આ ઇકોમાં પણ, અર્થશાસ્ત્રમાં ચેપ્ટર 2 થી ખૂબ મજા આવશે. ચેપ્ટર 1માં મજા આવશે, પણ એ માત્ર માહિતી છે, એ છે શું, એની ખરેખ મજા તો પ્રકરણ 2 થી શરૂ થવાની છે. તો વાત કરીએ આપણે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવનાની. પ્રસ્તાવના મતલબ કે ઓળખાણ, ઇન્ટ્રોડક્શન. તો માનવી છે ને એ એક સામાજિક પ્રાણી અને બુદ્ધિશાળી પ્રાણી છે. એ પોતાની આસપાસ જેટલી પણ થતી હોય પ્રવૃત્તિ, એ બધી પ્રવૃત્તિ જોઈ શકે છે, સમજી શકે છે, એનું વર્ગીકરણ કરી શકે છે, વિશ્લેષણ કરી શકે છે. અને આપણે માનવનું જીવન સુખરૂપ બને એ માટે આપણે ઘણી બધી શોધખોળ કરી છે અને નવી નવી વ્યવસ્થાઓ ઊભી કરી છે. જેમ કે સમાજ વ્યવસ્થા. આપણે રહીએ છીએ સોસાયટીમાં. પહેલાં માનવ ક્યાં રહેતો હતો? ગુફામાં, જંગલમાં ફરતો હતો. પણ હવે આપણે એક સ્થાયી જીવન જીવીએ છીએ સોસાયટીમાં. એ સોસાયટીનો અર્થ થાય છે સમાજ. સોસાયટી એ અંગ્રેજી શબ્દ છે, એનો અર્થ થાય છે સમાજ વ્યવસ્થા. તો આપણે બધા એક સોસાયટી કે ફ્લેટ, તમે જે કહો, એ બધું એક પ્રકારનો સમાજ છે આપણો. તો આપણે એમાં રહેતા થયા સમાજ વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થા. આપણા દેશમાં જે હાલ જે રીતે લોકશાહી સરકાર ચાલે છે, એ આપણી રાજ્ય વ્યવસ્થા છે. અને અર્થવ્યવસ્થા, આપણે જીવન જરૂરિયાત માટે જેટલી પણ પ્રવૃત્તિ કરીએ છીએ પૈસા કમાવા માટેની, એ બધી આવે છે અર્થવ્યવસ્થામાં. તો આ અર્થવ્યવસ્થાને સમજાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે એનો અર્થ સમજીએ આપણે. અર્થશાસ્ત્રનો અર્થ, એનો નામ પ્રમાણે ગુણ છે. અર્થશાસ્ત્ર એટલે અર્થનું શાસ્ત્ર, અર્થ સમજાવતું શાસ્ત્ર. તો હવે આ અર્થ શું છે? સંસ્કૃતમાં અર્થનો વ્યાખ્યા તમને આપી છે એની. તો સંસ્કૃતમાં અર્થનો અર્થ થાય છે, એટલે કે અર્થ શબ્દનો અર્થ એવો થાય છે કે ઉદ્દેશ્ય, કંઈક મેળવવું. એટલે અર્થશાસ્ત્ર એટલે મેં પહેલાં પણ કહ્યું કે તમે કમાવા માટે કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે કંઈ પણ પ્રવૃત્તિ કરો છો, એ સમજાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર.
એટલે અર્થ એટલે કે કંઈક મેળવવું, કંઈક પ્રાપ્ત કરવું. તો અર્થનો અર્થ થાય છે ઉદ્દેશ, આપણો હેતુ, કંઈક મેળવવું. આપણે બીએમાં જોયું હતું કે દરેક પ્રવૃત્તિમાં મુખ્ય કંઈક તો હેતુ હોય જ છે કે હું આ પ્રવૃત્તિ શા માટે કરી રહ્યો છું. ધંધો થાય નફા માટે. એ રીતે અર્થનો અર્થ થાય છે કંઈક મેળવવું, આપણો ઉદ્દેશ કે હેતુ. કશુંક મેળવવાની અપેક્ષા સાથે, આ અપેક્ષા એટલે હેતુ, થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. એ દરેક પ્રવૃત્તિનો કંઈક અર્થ છે. અર્થ એટલે શું? ઉદ્દેશ, કશુંક મેળવવું. હવે એક અર્થશાસ્ત્રી છે એડમ સ્મિથ, એમણે શું વ્યાખ્યા આપી છે જરા એ જોઈએ આપણે. એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે, કારણ કે એમણે જ આ અર્થશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન એ આપણને આપ્યું છે. એડમ સ્મિથની વ્યાખ્યા પ્રમાણે છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા, ઉત્પાદક એટલે કે જે વસ્તુ ઉત્પાદન કરતો હોય તે, શ્રમ એટલે મજૂર. તો મજૂર દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિ, જે કંઈ વસ્તુ તમે જુઓ છે બધી ભૌતિક સંપત્તિ છે, એનું ઉત્પાદન, વપરાશ અને વિનિમય, આ ત્રણ વસ્તુ છે. ઉત્પાદન કરવું, વપરાશ કરવો અને વિનિમય એટલે આપ લે કરવી, વસ્તુ વેચવી નો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જો આ વ્યાખ્યામાં બધું આવી ગયું કે વસ્તુ બનાવવાની, પછી એનો વપરાશ કરવાનો અને એને વેચવાની, આ બધી પ્રવૃત્તિ અર્થશાસ્ત્રમાં આવે. તો ઉત્પાદક શ્રમ દ્વારા, એટલે ઉત્પાદક કહો કે શ્રમ કહો, બે સરખું છે. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમય, આ ત્રણ વસ્તુ છે. ઉત્પાદન, વપરાશ અને વિનિમય, એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હજુ એક માર્શલ છે અર્થશાસ્ત્રી, એમણે અલગ વ્યાખ્યા આપી છે અર્થશાસ્ત્રની, કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદગી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે. મેં હમણાં હાલ આપને કહ્યું કે માનવી કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતો રહે છે પૈસા કમાવા માટે. તે જેટલી પણ પ્રવૃત્તિઓ છે, જો લખ્યું છે આર્થિક વ્યવહાર, આપણે શીખ્યા એકાઉન્ટમાં કે આર્થિક વ્યવહાર કોને કહેવાય, બીએમાં પણ શીખ્યા આપણે આર્થિક વ્યવહાર કોને કહેવાય, કે જેમાં કંઈક મેળવવાનું હોય, જેમાં પૈસાનો ઉદ્દેશ્ય હોય. અને આ અર્થશાસ્ત્ર એ માટે જ છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદગી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે, અને જેમાં તે ભૌતિક વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. બસ આ જ વસ્તુ એડમ સ્મિથે કહી હતી, પણ એ વસ્તુ થોડી અલગ રીતે આ માર્શલે આપણને કહી છે. એડમ સ્મિથ અને માર્શલ બંનેની વ્યાખ્યા આપણને એ જ કહેવા માંગે છે કે વસ્તુ બને છે, એનો વપરાશ થાય છે, અને માણસ એ વપરાશથી સુખ પ્રાપ્ત કરે છે, એક ભૌતિક સુખ પ્રાપ્ત કરે છે, જીવન આસાન બને છે, જીવન સુખરૂપ બને છે. રોબિન્સ નામના એક અર્થશાસ્ત્રી છે. તો રોબિન્સે આપેલી વ્યાખ્યા આ રીતે છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માણસ પાસે વસ્તુ એક હોય પણ એના વૈકલ્પિક ઉપયોગ હોય, એટલે કે ઘણા બધા ઉપયોગો હોય જેમાંથી તમારે કોઈ એક જ પસંદ કરવાનો હોય. વિકલ્પ તમને આપ્યા હોય. ઉદાહરણ તરીકે તમારી પાસે 100 રૂપિયા છે, તમારે રિચાર્જ પણ મોબાઈલનું કરાવવાનું છે, બીમાર વ્યક્તિ માટે દવા પણ ખરીદવાની છે, અને તમારા માટે પુસ્તક પણ ખરીદવાનું છે. તો આ 3 વિકલ્પ થયા. તમે એમાંથી કોઈ એકની જ પસંદગી કરી શકો છો. તો તમે વિચારસરણી મુજબ કઈ વસ્તુને પ્રાથમિક પસંદગી આપીને, કોને વધુ મહત્વ આપીને, એ 3માંથી તમે કયું પહેલું કામ કરો છો? દવા ખરીદો છો, રિચાર્જ કરો છો કે પુસ્તક ખરીદો છો? આ જે તમારે મેળ બેસાડવાનો હોય છે, એ મેળ તમે કઈ રીતે બેસાડો છો, એ જ તમારું સાયન્સ છે, તમારું વિજ્ઞાન છે. પરિવારમાં પણ તમારા મમ્મી પપ્પા જે રીતે ઘર ચલાવે છે, તો જે બચત થઈ હોય એમાંથી પહેલાં કયો ખર્ચ કરવો, કયો ખર્ચ વધુ જરૂરી છે,
એ વિકલ્પમાંથી સારો વિકલ્પ પસંદ કરે છે અને પછી જ એ રીતે ખર્ચ કરે છે અને બાકીની બચત કરે છે. તો અર્થશાસ્ત્ર માત્ર પુસ્તકમાં નહીં, તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારી આસપાસ બધે જ છે. તમારી પાસે 1 કલાકનો સમય હોય, 1 કલાકનો, એમાં તમારે ટીવી જોવું છે, મોબાઈલમાં ગેમ રમવી છે, કે અભ્યાસ કરવો છે, કે બહાર રમવા જવું છે, કે કોઈ વસ્તુ નવી પ્રવૃત્તિ તમારે કરવી છે. તો આ ઘણા વિકલ્પ છે. હવે તમારા જીવનમાં આમાંથી કોનું વધુ મહત્વ છે, તમે એને વધુ મહત્વ આપો અને તમે એને પસંદ કરશો. આ રીતે દરેક વ્યક્તિ, અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે, બસ એની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે આપણું અર્થશાસ્ત્ર છે. આ બહુ સચોટ વ્યાખ્યા આપણને રોબિન્સે આપી છે. હવે છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એ આપણે વાણિજ્ય વ્યવસ્થામાં એનો અભ્યાસ કર્યો છે. અને બિન આર્થિક કોને કહેવાય? તો માણસ આખા દિવસ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. દર્શન કરવા જાય મંદિરમાં, મિત્રોને મળે, ક્યાંક દુકાને બેસવા જાય, રાજકીય ચર્ચાઓ કરે, ક્રિકેટ મેચની ચર્ચા કરે, ટીવી કે પિક્ચર જુએ, ઓફિસે જાય, દુકાને જાય, વસ્તુ ખરીદે, વસ્તુ વેચે, બેંકમાં પૈસા ભરે, પૈસા બેંકમાંથી ઉપાડે. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આખા દિવસ દરમિયાન માણસ કરે છે. આ બધી પ્રવૃત્તિઓ, એમાંથી અમુક પ્રવૃત્તિઓ આર્થિક હશે અને અમુક પ્રવૃત્તિઓ બિન આર્થિક હશે. દરેક માનવી આ બંને પ્રવૃત્તિ ચોક્કસથી કરતો હોય. એવું ક્યાંય નહીં હોય કે હંમેશા આ વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ જ કરે છે અને એવું પણ ક્યાંય નહીં હોય કે હંમેશા આ વ્યક્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કરે છે. માનવીના જીવનમાં આ બંને પ્રવૃત્તિનું એક આગવું મહત્વ છે. માત્ર આર્થિક પણ નહીં ચાલે, માત્ર બિન આર્થિક પણ નહીં ચાલે. આર્થિક અને બિન આર્થિક બંને પ્રવૃત્તિથી જ માણસનું જીવન ઘડાયેલું છે. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે જે પ્રવૃત્તિમાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય. આપણે શીખ્યા વાણિજ્ય વ્યવસ્થામાં કે જેમાં પૈસાની આપ-લે હોય, પૈસાની વાત હોય. આર્થિક એટલે પૈસા ટકે, જેનો ઉદ્દેશ્ય જ નાણાં કમાવાનો છે, પૈસા કમાવાનો છે, એ આર્થિક પ્રવૃત્તિ છે. એટલે માનવી પોતાની જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ કે સેવાનો વિનિમય કરે છે અને આવક મેળવે અથવા ખર્ચ કરે છે, એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ વ્યાખ્યા તમે સમજાવું, આમ તો આપ સમજેલા છતાં સમજાવી દઉં છું, કારણ કે આપને આ બધી ખબર જ છે, છતાં આપણે ફરી વાત કરીએ એટલે જલ્દી થોડું વધુ આપણને યાદ આવે કે શું શીખ્યા હતા આપણે. માણસ પોતાની જરૂરિયાત સંતોષવા હેતુ વસ્તુ કે સેવાનો વિનિમય કરે. દુકાનદાર હોય ને તો એ વસ્તુનો વિનિમય કરે, અને શિક્ષક, ડૉક્ટર, વકીલ, સીએ, બેંક, વીમો આ બધા હોય ને એ સેવાનો વિનિમય કરે. તમે રિચાર્જ કરાવો 100 કે 200 રૂપિયાનું, તો ટોક ટાઈમ તમને મળે છે, પણ હાથમાં પકડાય ટોક ટાઈમને? ના, કારણ કે એ ભૌતિક નથી, એ અનુભવાય. ફોનમાં એનો ઉપયોગ શરૂ થઈ જાય તો એ સેવાનો અનુભવ કરાય, પણ એ સેવાને અડી શકાય નહીં. તમને શિક્ષક જ્ઞાન આપે છે, તમે હાલ અર્થશાસ્ત્ર શીખી રહ્યા છો, તો તમે મગજમાંથી બહાર કાઢી શકશો કે અર્થશાસ્ત્ર કેવું છે, હાથમાં પકડીએ આપણે? ના, તમે ખાલી જ્ઞાનનો અનુભવ કરી શકો. એટલે સેવા અનુભવાય, એને અડી શકાય નહીં. તો વ્યાખ્યા ફરી બોલું છું. માણસ પોતાની જરૂરિયાત સંતોષવા હેતુથી વસ્તુ અને સેવાનો વિનિમય, એટલે દુકાનદાર વસ્તુનો વિનિમય કરે અને શિક્ષક, ડૉક્ટર, વકીલ એ બધા સેવાનો વિનિમય કરે. અને એ વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની. હવે આપ દુકાને ગયા હો તો અને વસ્તુ ખરીદો તો તમે ખર્ચ કરશો અને દુકાનદાર આવક કરશે. આપ ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટરને ફી ચૂકવો, તમે ખર્ચ કર્યો, એમણે આવક કરી. તો વસ્તુ કે સેવાનો જ્યારે જ્યારે વિનિમય થાય ત્યારે બે પ્રવૃત્તિ થાય, કાં તો આવક મેળવો કાં તો ખર્ચ કરો, તો એ આર્થિક પ્રવૃત્તિ છે. તો માણસ પોતાની જરૂરિયાત સંતોષવા હેતુથી વસ્તુ અને સેવાના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. ટૂંકમાં આર્થિક પ્રવૃત્તિ માટે
વિનિમય થવો ખાસ જરૂરી છે. આપણે શીખ્યા એકાઉન્ટમાં આવક અને ઉપજ. પૈસા આપી દો તો આવક, માત્ર વ્યવહાર થાય તો ઉપજ. એટલે હાલ ને હાલ પૈસા મળે તો જ આર્થિક પ્રવૃત્તિ એવું નથી. તમે દુકાનમાં વસ્તુ લેવા જાઓ અને તમે એમ કહો કે હું પૈસા સાંજે આપીશ, તો તમે હાલ પૈસા આપ્યા નથી પણ વસ્તુ ખરીદી છે, વિનિમય થઈ ગયો, વ્યવહાર થઈ ગયો, તો આ દુકાનદારની આવક નથી પણ ઉપજ તો કહેવાય, કારણ કે તમે પૈસા આપવાનો તો છો જ. તો આ પણ આર્થિક પ્રવૃત્તિ જ છે. તમે બાજુમાં વાળ કપાવવા જાઓ, ઓળખીતા હોય કે મારા પપ્પા અહીં પૈસા આપી દેશે, તો એ પણ આર્થિક પ્રવૃત્તિ જ છે, કારણ કે વિનિમય તો થઈ ગયો સેવાનો. તમે સેવા પ્રાપ્ત કરી અને પૈસા આપવાના તો છે જ, આજ નહીં તો કાલે. એટલે એ આર્થિક પ્રવૃત્તિ છે. એટલે આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય થઈ જાય, વ્યવહાર થઈ જાય, એટલે એ આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. હવે છે બિન આર્થિક પ્રવૃત્તિ. તો એનાથી ઊંધું કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો હોય જ નહીં, ના ખર્ચ કરવો હોય, ના કોઈ વિનિમય થાય, એ બધી બિન આર્થિક પ્રવૃત્તિ છે. જેમ કે આપ દર્શન કરવા મંદિરે ગયા, એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. હા, તમે પૈસા નાખો દાનપેટીમાં, પણ એ વિનિમય નથી. તમે બદલામાં કશું માંગતા નથી, કશું ખરીદતા નથી, કોઈ સેવા પ્રાપ્ત નથી કરતા, તમે એ આસ્થાથી મૂકો છો, તો એ ધાર્મિક પ્રવૃત્તિ છે, એ આર્થિક પ્રવૃત્તિ નથી. તો દર્શન કરવા જવું, માતા પિતા બાળકનો ઉછેર કરે, એ પણ બિન આર્થિક પ્રવૃત્તિ છે. તમે ભિખારીને પૈસા આપો, એ પણ બિન આર્થિક પ્રવૃત્તિ છે. એમાં તમારો કોઈ ઉદ્દેશ નથી, તમારો કોઈ સ્વાર્થ નથી. તો કોઈ ડૉક્ટર ક્યાંક ફરવા ગયા હોય અને ત્યાં એમની બસમાં કોઈને કોઈ તકલીફ હોય ને બીમાર હોય ને એક ગોળી આપી દે, તો એ ત્યાં ફી નહીં માગે, તો એ કઈ પ્રવૃત્તિ થવાશે? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. એટલે ભલે એ ડૉક્ટર આર્થિક પ્રવૃત્તિ જ કરે છે પોતાના ક્લિનિકમાં, પણ જ્યાં ફરવા ગયા છે અને બસમાં કોઈ વ્યક્તિને તકલીફ છે અને એને મદદ કરે છે, તો અને એ ફી નથી લેતા, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. પણ જો ફી લઈ લે છે તો આર્થિક પ્રવૃત્તિ છે. તો આ રીતે જેટલી પ્રવૃત્તિ હોય છે એમાં પૈસાનો વિનિમય થવાનો ઉદ્દેશ્ય હોય તો આર્થિક પ્રવૃત્તિ, અને એવો કોઈ ઉદ્દેશ્ય ના હોય, માત્ર સેવાનો ઉદ્દેશ્ય હોય, તો બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે જોઈએ એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એકમ એટલે એક વસ્તુ અને સમગ્ર એટલે આખી, બધું એમાં સમાવેશ થઈ જાય. આપણે શીખ્યા હતા સ્ટેટમાં સમષ્ટિ તપાસ, નિદર્શ તપાસ. સમષ્ટિ કોને કહેવાય, નિદર્શ કોને કહેવાય? તમે જરા ચોપડો સ્ટેટનો ખોલીને એ વ્યાખ્યાઓ ચેક કરી લો તો તમને આ મુદ્દો બહુ જલ્દી આવડી જશે. એમાં પણ શીખ્યા હતા કે કોઈ વર્ગમાં 50 વિદ્યાર્થીઓ હોય અને એ વર્ગના વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવો છે જાણવું હોય તો 50 વિદ્યાર્થીઓને પ્રશ્ન ના પૂછવાના હોય, એમાં બહુ સમય બગડે. તેમાંથી આશરે 5 કે 6 બાળક પસંદ કરીને પ્રશ્ન પૂછી લો તો આપને ખ્યાલ આવી જાય કે એ વર્ગનો અભ્યાસ કેવો છે. તો એ 50 વિદ્યાર્થીઓ સમષ્ટિ કહેવાય, આખું, ધ હોલ. એમાંથી 5 કે 6 પસંદ કર્યા એ નિદર્શ કહેવાય. સમષ્ટિ એટલે બધું, સમગ્ર, અને નિદર્શ એટલે એમાંથી એકમ. એ એકમ 1 2 હોય, 3 4 હોય, થોડા ઘણા હોય. દિવાસળીની પેટી લેવા જઈએ તો દિવાસળીની પેટી એ સમષ્ટિ છે. વ્યવસ્થિત કામ કરે છે કે નહીં એ ચેક કરવું હોય તો તમારે એક દિવાસળી એમાં સળગાવો તો એ નિદર્શ કહેવાય. એટલે સમષ્ટિ એટલે આખું અને નિદર્શ એટલે એમાંથી થોડું પસંદ કરવું તે. હવે આ વાત કરીએ આપણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કે આ એકમ અને સમગ્ર આ ઇકોનોમિકમાં શું કામમાં આવે. તો સમજો કે આખો દેશ જે આપણો છે, આપણા દેશની રાષ્ટ્રીય આવક કેટલી, તો એ વાત થઈ સમગ્ર દેશની, તો એ સમષ્ટિ કહેવાય. દેશની વસ્તી કેટલી, તો એ પણ સમગ્ર કહેવાય. દેશની રોજગારી કેટલી, કેટલા માણસો હાલ આર્થિક પ્રવૃત્તિ કરે છે, એ રોજગારી કહેવાય. એમાં વેપાર, ધંધો, વ્યવસાય, નોકરી બધું આવી જાય, જે કોઈ પ્રવૃત્તિ કરતા બધું આવી જાય.
તો આખા દેશની વાત કરવી હોય કે આખા દેશની મોંઘવારી કેટલી, વિકાસનો દર કેટલો, વૃદ્ધિ દર કેટલો, માથાદીઠ આવક કેટલી, આ બધી માહિતી આખા દેશની તમે પ્રાપ્ત કરો છો એ સમગ્રલક્ષી છે, સમષ્ટિ છે, કારણ કે આખા દેશની વાત છે. પણ તમે તમારા વિસ્તારમાં કોઈ દુકાન હોય, 5 કે 6 કિરાણા સ્ટોર હોય કે જ્વેલર્સ હોય કે નાસ્તા પાણીની દુકાનો હોય કે દવાની દુકાનો હોય, વોટ એવર, તમારા એરિયાની વાત છે માત્ર. અને તમે એ દુકાનનો બિઝનેસ કેટલો, એનો નફો કેટલો, કેટલો ટર્નઓવર છે, કેટલું વેચાણ કરે છે, એની માહિતી લો. એને કહેવાશે એકમલક્ષી, કારણ કે નિદર્શ છે. આખા દેશમાંથી તમે એટલી દુકાનો ખાલી પસંદ કરી છે અને માત્ર એની આપ માહિતી લઈ શકો છો. તમારા વિસ્તારમાં ગરીબી કેટલી છે, બેકારી કેટલી છે, બેરોજગારી કેટલી છે, વસ્તી વધારો કેટલો થઈ રહ્યો છે, મોંઘવારી કેટલી છે, સાક્ષરતા કેટલી છે, કેટલા બાળકો અભ્યાસ કરે છે, કેટલાને સારા ગુણ આવે છે, તમારા એરિયા પૂરતું. તો એ શું કહેવાશે? એકમલક્ષી અર્થશાસ્ત્ર. તો બહુ સિમ્પલ વસ્તુ છે. બંનેમાં માહિતી લેવાની જ છે, પણ એકમાં આખા દેશની છે અને એકમાં નક્કી કરેલા વિસ્તાર કે ધંધાની છે, ઉદ્યોગ કે કંપનીની છે. તો એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આ આપણે ખાલી અર્થશાસ્ત્રનો વિષય પ્રવેશ કરી રહ્યા છીએ, એનો અભ્યાસ લઈ રહ્યા છીએ કે આ છે શું. આમાં તમને મજા તો આવી હશે, કારણ કે બધી વસ્તુ આપણે શીખી ગયા, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, એમાંથી જ મેં આપને શીખવાડ્યું છે, એટલે જલ્દી આપણને ખબર પડી હશે કે આ બધી વસ્તુ અમે શીખેલા છે, કંઈ અઘરું કે નવું નથી. હા, વ્યાખ્યાઓ જે આવી એડમ સ્મિથની, માર્શલની, રોબિન્સની, એ તમારે વ્યાખ્યા યાદ કરવાની છે લખીને. પણ એ મેં આપને સમજાવી તો છે જ કે દરેક વ્યાખ્યામાં અર્થ તો સરખો છે દરેકનો, ખાલી વાક્ય રચના બધાની પોતાના પ્રતિભાવ રજૂ કરવાની રીત બધાની અલગ અલગ છે. પછી આર્થિક બિનાર્થિક પણ આપણે આગળ શીખીને આવ્યા છે, સમષ્ટિ નિર્દેશ પણ આપણે આગળ શીખીને આવ્યા છે. તો તમે અત્યારે જે શીખ્યા અર્થશાસ્ત્રમાં, એમાં તમે કંઈ નવું તો શીખ્યા નથી વ્યાખ્યા સિવાય. તો વ્યાખ્યા આપને સમજાવી છે, તો એ 3 વ્યાખ્યા લખીને મોઢે કરી નાખજો. અને બાકી જે વસ્તુ છે એ તો આપણે અગાઉ શીખ્યા હતા, તો એ દ્રષ્ટિએ આપણે એ જલ્દી આપણે આવડી ગયું છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ અને બાકીનો પાઠ આપણે આગલા લેક્ચરમાં પૂરો કરીશું અને બીજા પાઠથી ખરું અર્થશાસ્ત્ર શરૂ થશે અને એમાં આપને ખૂબ મજા આવશે. આનો અભ્યાસ કરતા રહેજો અને બધું ફરી એકવાર વાંચી લેજો. આવજો.